નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયમાં પદ્ય 13 એટલે કે કાવ્ય 13 પરાજયની જીત, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે કાવ્ય છે એ કાવ્યની અંદર પ્રહલાદ પારેખે ખૂબ સરસ માનવ જીવનનો એક સંદેશો આપેલો છે કે માનવ છે એની માનવતા શું છે, અને એ સમજાવવા માટે આ ખંડકાવ્યમાં સમ્રાટ અશોકનું મનોમંથન અને તેમના મનમાં ઉઠતા ભાવોને ખૂબ જ ધ્યાન આકર્ષક રીતે આપણી સમક્ષ રજૂઆત કરી છે. આ પરાજયની જીત છે, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને કવિ છે પ્રહલાદ પારેખ. તમને 1 માર્ક્સના પ્રશ્નની અંદર ક્યારેક સાહિત્ય પ્રકાર અને ક્યારેક કવિ છે એનું નામ છે પૂછી શકે છે. આ ખંડકાવ્યમાં કવિએ રાજા અશોકના મનમાં ચાલતું મંથન છે નિરૂપ્યું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર ચડાઈ કરી અને જીત તો મેળવી, પરંતુ એ જીત મેળવવા માટે એમને ભયંકર માનવ સંહાર કર્યો. જીત પછી રાજા અશોક કેટલાય મશાલચીને લઈ એ દ્રશ્ય પ્રત્યક્ષ જોવા નીકળ્યા, ત્યારે સમગ્ર નગરી છે સ્મશાનમાં પલટાયેલી જોઈ, ચારે બાજુ માનવ છે એના મૃતદેહ જોઈ એમનું હૈયું છે એ પશ્ચાતાપથી વલોવાઈ ગયું. તલવારના ધારથી મેળવેલી જીતમાં એમને પોતાની હાર જ દેખાઈ. એના અંતરમાં થાય છે કે જે વિજય માનવીના હૈયા ન જીતી શકે, જેનાથી માનવ જ ન મટી જાય, એવી જીત શા કામની? અને આ રાજવી અશોકના હૈયામાં કરુણતા જાગી. એમને ધર્મ સામે એવો આદેશ માગ્યો કે જેથી એ સમગ્ર જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશ છે ફેલાવી શકે. આ વિચાર માનવ મનમાં ઉઠતા જ રાજાના અંતરમાં નવચેતના જાગી અને તેમને શ્રદ્ધાપૂર્વક એ માર્ગને અપનાવ્યો. આ પ્રસ્તુત કાવ્ય એટલે કે આ ખંડકાવ્યમાં અશોકનું જે મનોમંથન છે એ એમના મનમાં ઉઠતા ભાવોને ખૂબ જ અનુકૂળ છંદોનો પ્રયોગ કરી અને ધ્યાન આકર્ષક રીતે આપણી સમક્ષ રજૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, એક માનવ જીવનની અંદર માનવ છે એ પોતે કેટલો બધો પલટાઈ જાય છે, અને શા માટે? માત્ર ને માત્ર એક પોતાની સંપત્તિ માટેથી. અને કેવી રીતે પોતે જીત હોવા છતાંય પોતાને પરાજય લાગે છે, એ કવિએ અહીંયા ખૂબ જ સુંદર રીતે આપણી સમક્ષ રજૂઆત કરી છે. આપણે જોઈએ કે એનું હૃદય છે એ પરિવર્તન થાય છે, અને ચારે બાજુ પોતાના મનમાંથી એટલા બધા વિચારો ભયંકર રીતે આવે છે કે માણસ છે એને એમ થાય છે કે ખરેખર મેં આ જીત છે એ પ્રાપ્ત કરી છે, એક જીત નથી, પરંતુ કેવી છે મારી પરાજય. અને પોતે એક આખા ધર્મ છે એ ધર્મના માર્ગે છે એ ચાલવા માટે મથે છે. કાવ્ય જોઈએ તો થયું ખતમ યુદ્ધ ને સકલ સોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. અહીંયા જે ખતમ એટલે કે નાશ થયું, યુદ્ધ છે ને ખતમ થઈ ગયું છે, અને એનો સોર છે એ ચારે બાજુ સમી ગયો છે, કારણ કે યુદ્ધ છે એ પૂર્ણ થવાથી જે શસ્ત્રો અસ્ત્રો છે એના અવાજો છે બંધ થઈ જાય છે, માનવ મૃતદેહોની ચીસો છે બંધ થઈ જાય છે. કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. અહીંયા કલિંગ રાજા, જે કલિંગ રાજ્ય છે એ પડ્યું એટલે કે એ તો ભાંગી પડ્યું, પરંતુ અશોક રાજા છે એ પામ્યો છે જય. ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા, ભયંકર કહતા કૃતાંત કરતો તહી તાંડવ. અહીંયા લડાઈ કેવી હતી? ભયંકર. સહુ નાદ શસ્ત્રો તણા, અહીંયા જે શસ્ત્રો છે એના નાદ હતા ભયાનક. શસ્ત્રોના નાદ કેવા હતા? ભયાનક. અને કૃતાંત કરતો તહી તાંડવ, કે જીવનની અંદર એને પોતાને એવું લાગે છે કે જાણે કે તાંડવ ચારે બાજુથી તાંડવ છે સર્જાયેલો હોય એવું. કારણ કે તાંડવ એટલે શું?
તો કૃતાંત એટલે કે કાળ અથવા મૃત્યુ, અને તાંડવ એટલે કે ભયંકર મૃત્યુ, ભયંકર વિનાશ. ભગવાન શિવ છે એના નૃત્યનું નામ છે તાંડવ છે. તો અહીંયા ભયંકર વિનાશ થયો છે, એટલે કે ભયંકર રીતે અહીંયા બધા મૃત્યુ પામ્યા છે. કૃતાંત એટલે મૃત્યુ. બધાય મધુરો સ્વરો જીવનના ગયા હતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. જે જીવન જીવવાના જે મધુર સ્વરો હતા, આનંદ હતો, એ હવે કેવા થઈ ગયા? ડૂબી ગયા. અહીંયા છે એનો લોપ થયો છે, એટલા માટે અહીંયા જ્ઞાતા, ખરેખર શબ્દ શું હશે? ગયા હતા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. આ યુદ્ધ છે એ યુદ્ધના મહાનાદની અંદર, એટલે કે પ્રચંડ એટલે પુષ્કળ, જે પુષ્કળ ગર્જના થતી હતી એ ગર્જના હવે કેવી થઈ ગઈ છે? બંધ થઈ ગઈ છે. સમ્યો બહુ દિન પછી પદ પ્રહાર તે તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી. સમ્યો બહુ દિન કે ઘણા બધા દિવસથી જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધ છે એ આજે સમ્યો એટલે કે શાંતિની અંદર પલટાઈ ગયું હતું. નીરવ શાંતિ છે છવાઈ ગઈ હતી. પદ પ્રહારે તાંડવી. તાંડવી એટલે કે આપણે જોઈ ગયા શબ્દ કે વિનાશ. અહીંયા જે ભયંકર વિનાશ હતો એ આજે કેવું બની ગયું છે? ચૂપ કીધી એટલે કે મૌન ધારણ છે એને કરી લીધું છે. શા માટે મૌન ધારણ કર્યું છે? કે બધા જ લોકો છે એના મૃત્યુ પામ્યા છે. એ મૃત્યુ પામવાને કારણે અહીંયા કોઈ યુદ્ધના મેદાનની અંદર શસ્ત્રોના, અસ્ત્રોના કે કોઈ માણસ છે એના અવાજ છે એ આવતા નથી. એટલા માટે અહીંયા મૌન છે છવાઈ ગઈ છે. અને કલિંગ છે એ રાજ્ય કેવું પરિણમે છે? પરાજિત છે એમાં પરિણમે છે. પરંતુ ચૂપકીદી એ ભય યુદ્ધથી એ હતી. નિરાશ નગરી હતી એ નયન નીરને ઢાળતી. અહીંયા શાંતિ છે એ યુદ્ધને કારણે તો થઈ હતી, કારણ કે ભયાનક છે એ યુદ્ધ હતું, અને એ યુદ્ધની અંદર વિનાશ થવાથી શાંતિ છે એ છવાઈ ગઈ હતી. પરંતુ આખી નગરી છે એ નગરીની આંખોમાંથી આંસુ છે સરકતા હતા. આખી નગરી છે એ આંસુ સારતી હતી, અને એને કારણે લોકો છે એની હાલત કેવી થઈ ગઈ હતી? બિન સહાય કરુણ આજ તેની સ્થિતિ સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સીએ પડી. લોકો છે એની સ્થિતિ કરુણાજનક એટલે કે દયાજનક હતી. જાણે કે મૂળમાંથી ઝાડ ઉખડી જાય અને નાશ પામી જાય, એ મૂળમાંથી સમગડું આખું જે કલિંગ રાજ્ય છે એ ઉખડી જાય છે. જે રીતે વેલ છે મૂળમાંથી ઉખડી જાય એ રીતે વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયન મહી છે દર્પ કેરી ભરેલી. આખું વિજય છે, વિજય પામવા માટે જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધ માટે શિબિરો એટલે કે છાવણી છે એ સમ્રાટે એટલે કે અશોક રાજાએ કરેલી હતી. એ છાવણીમાં એમના વિજયનું રટણ છે બધા કરી રહ્યા હતા. એમની આંખોમાં, એની આંખોની અંદર, નયન એટલે આંખો, એની આંખોની અંદર દીપ્તિ એટલે કે અભિમાનનું તેજ હતું. દર્પ એટલે અભિમાન અને દીપ્તિ એટલે તેજ. આંખોમાં કેવું હતું? અભિમાનનું તેજ. શા માટે? કે એને વિજય પ્રાપ્ત કરેલો હતો. જાતે જોવું વિજય નૃપને સંસ ફરે ઉર્મી એવી, જાતે જોવું મગધ અશીની ધાર છે તીક્ષ્ણ કેવી. અહીંયા રાજાના મનની અંદર એક વિચાર આવે છે કે મેં વિજય પ્રાપ્ત કરેલો છે, તો હું જાતે જઈને જોઉં કે મેં એ વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો છે. અને એ રાજાના મનમાં એક એવી લાગણી સ્ફુરી, અને એ જોવા માટેથી એ પોતે જાય છે, વિજયને જોવે છે. અને એની સાથે સાથે પોતે એવું વિચારે છે કે મગધ દેશની જે તલવારની ધાર હતી એ તીક્ષ્ણ કેવી છે. એટલા માટેથી એ પોતાની છાવણીમાંથી એ બહાર નીકળે છે. ગયા તેજ ને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. હતો આજ એવો ઉરને બહાર, જુઓ એક અંધારને અપાર. જે તેજ હતા, જે અભિમાનનું તેજ છે એ દૂર થયું અને અંધકાર છે વ્યાપી વળ્યો. પરંતુ કલિંગ છે એમાં આજે એવો કોઈ ફરક સહેજ પણ નહોતો. હૃદયમાં બહાર એ જ પુષ્કળ અંધારાનું
તેજ હતું, અંધકાર છે એને જુએ છે. પોતાના મનની અંદર અભિમાનનું તેજ હતું, પરંતુ પોતાના હૃદય છે, હૃદયની અંદર કેવું હતું? અંધકાર. એના મનની અંદર એક સ્ફૂર્ણા જાગે છે કે ખરેખર મેં વિજય પ્રાપ્ત કરેલો છે, એ તો મેં અસી એટલે કે તલવારની ધારથી પ્રાપ્ત કરેલો છે, માનવનું મનથી પ્રાપ્ત કરેલો નથી. નિહાળવાને નિજ જીત જાતે, અંધારામાં એ નગરી સ્મશાનને. એ પોતે જુએ છે કંધારને, અને શા માટે જોવે છે? કે પોતે જાય છે ત્યાં યુદ્ધના મેદાનની અંદર પોતે જે જીત પ્રાપ્ત કરેલી છે એને જોવા માટે. પરંતુ એ નગરી છે, એ અંધકાર છે, એ આખો સ્મશાનની અંદર ફેરવાઈ ગયેલો હતો. કારણ કે બધાના મૃત્યુ છે એ થયેલા હતા. એટલે જાણે કે નગરી નહોતી એને લાગતી, એને સ્મશાન લાગવા માટે સ્મશાન લાગવા માંડ્યું હતું. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મસાલ લચીવો લઈ કંઈક સાથ. રાજા જેવા પ્રવેશ કરે છે એ યુદ્ધના મેદાનની અંદર જીતને જોવા માટે, તો મસાલ જે મસાલ લચીવો છે, એ મસાલ ચીવો છે એ પોતે મસાલ લઈને એટલે કે મસાલ લઈને જે ચાલનાર માણસ છે. હવે આપણે એ સમજી લઈએ કે મસાલ એટલે શું. કે જે એક કપ આકારનું નીચે લાકડાના હાથાવાળું સાધન હોય છે, જેની અંદર કોઈ પણ અગ્નિ છે એને પ્રજ્વલિત કરવામાં આવે છે કે જેથી પ્રકાશ છે એ થઈ શકે. તો અહીંયા સૈનિકો છે એ રાજા સાથે જાય છે, કારણ કે ચારે બાજુ અંધકાર છે ફેલાયેલો હતો, અને આ મસાલના પ્રકાશ દ્વારા રાજા છે પોતાના જીતને જોઈ શકે, મૃતદેહોને જોઈ શકે. કોઈ બીજું હતું ના, ત્યાં રાજાને સૌ મસાલથી પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. રાજા અને જે પોતાના સૈનિકો છે મસાલથી લઈને નીકળેલા એ જ હતા, ત્યાં બીજું કોઈ ના હતું. અને પડે છે પંથ, કે જ્યાં મૃતદેહો છે એ પડેલા છે એની વચ્ચે પડે છે, અને સબોની વચ્ચે થઈ અને પોતે નીકળે છે. સબોના શબ્દમાં ગાથા લપાઈ ભૂપ જીતની, રાજમાર્ગે મહોલામાં આખી નગરી ભરી. જે સબો પડેલા હતા એના શબ્દની અંદર એટલે કે એક એક શબ છે જાણે કે શબ્દ બનીને રાજાના, ભૂપ એટલે રાજા, રાજાની જીત છે એ તો બતાવતું હતું. રાજાની જીત છે એ રાજમાર્ગ ઉપર તો પ્રસિદ્ધ થતી હતી, પરંતુ મહોલા એટલે કે આખી જે નગરીની જે શેરીઓ છે એ મહોલામાં આખી નગરી ભરી, કે બધા જ લોકો છે એ ત્યાં પોતે શૂન્ય મનસ્ક થઈ અને ત્યાં બેઠા હતા. ચારે બાજુ નજર છે ફેરવતા હતા કે રાજા ડાબી બાજુથી જમણી બાજુથી પોતે ચાલતો હતો, અને જેવા ડાબેથી જમણો છે એ પોતે ચાલતો હતો, પોતાના આંખ છે ફેરવતા હતા, તો એની સાથે સાથે પોતાનું હૃદય અને આંખ પણ વાંચતું હતું કે ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. જેમ જેમ એ પોતે પસાર થતા હતા એમને જય તો લાગતો હતો, પરંતુ એની સાથે પોતાનું હૃદય છે એની અંદર એક કંપારી છે પણ છૂટતી હતી. રાજા આજ અનુભવ કરે, અંતરે કો અપૂર્વ, જાણ્યું નહોતો કદીએ જયનો અર્થ ભેકારાઓ. આજ રાજા ખુદ અનુભવ કરે છે, પોતાના અંતરની અંદર એક અનુભવ કરે છે, અપૂર્વ અનુભવ કરે છે. અપૂર્વ એટલે પ્યારે કે આવું ના હોય તેવું. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકારાઓ. પોતે મનોમન વિચાર કરે છે, અફસોસ કરે છે કે મેં કદીએ આવો જયનો અર્થ એટલે કે મેં જે વિજય પ્રાપ્ત કરેલો છે એ વિજયનો આવો ભેકાર અર્થ થશે એવું મેં ક્યારે વિચારેલું નહોતું, એવું જાણેલું નહોતું કે લોકો છે અનાથ બની જશે, નગરની સ્ત્રીઓ છે બાળકો અનાથ બનશે, નગરની સ્ત્રીઓ છે વિધવાઓ બનશે, આવું મેં ક્યારે વિચારેલું જ હતું નહીં. લાવા ધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. જેવી રીતે ધરતીમાંથી લાવા રસ છે એ નીકળે છે, ધગધગતો નીકળે છે, ધરતી કંપી ઉઠે છે, એમ આજે જે નૃપતિ એટલે રાજા અને ઉર એટલે હૃદય, આમ રાજાનું હૃદય છે એ આવા આવેગથી એટલે કે લાવા રસ જેવા આવેગોથી એનું હૃદય છે એ કંપી ઉઠે છે. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી.
અહીંયા રાજાનું હૃદય છે એનું તૂટી જાય છે, જાણે કે જોરદાર કઠણ પથ્થર હોય અને એને તૂટે એ જ રીતે રાજા છે એનું હૃદય તૂટતા પોતે મનોમન છે એ તૂટે છે, પોતાનું હૃદય છે ભાંગી પડે છે. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. જે રાજા પોતાના જયને એટલે કે વિજયને જોવા માટે યુદ્ધના મેદાનમાં નીકળી પડેલો હતો એ જ રાજાને હવે પોતાનો જય જોવાની ઈચ્છા રહી નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી અભ્યાસ કરીએ. બીજા પીરિયડની અંદર રાજા પોતે જીતને જોઈ શું વિજય પામશે, પોતાના મનની અંદર શું મનોવ્યથાઓ જાગશે એ આગળ જોઈશું. આભાર.